સરસ. આમ તો જો કે પોષક વાત કરી દીધી છે. ગામ સંસ્કૃતિમાં પોષક સાહિત્ય છે અને ગોયલ સાહેબે લગભગ પોષક સાહિત્ય પીરસી પણ દીધું છે. એટલે આ કાર્યક્રમને આપણે આગળ ધપાવતા હવે હું આદરણીય શ્રી માનસિંહભાઈ રખવી કે જેઓ ટીપીઓ છે વઢવાણમાં, અને એમને આમંત્રિત કરું કે તેઓ વિશ્વ વંદના સાહિત્ય એવોર્ડ માટે જે વિશ્વ વંદના સાહિત્ય એવોર્ડ જે આપવાના છે એમના વિશે પરિચય આપશે. માનનીય શ્રી માનસિંહભાઈ રખવી સાહેબ. આપણા આ 2 દિવસીય કાર્યક્રમમાં આપણું આ જે સેશન ચાલી રહ્યું છે એનો એક ભાગ આપણે લાસ્ટ આપણી જે એંગલ છે ત્યાં આપણા 5 એવોર્ડ વિજેતા જેમને એવા પ્રકારે આપણે પસંદ કર્યા છે કે જે ગ્રામ્ય સંસ્કૃતિ હોય એના માટે કશુંક વિચારતા હોય, કશુંક લખતા હોય, સંગીત હોય, સાહિત્ય હોય, કંઈક પ્રદાન એમનું એ પ્રદાનનું રહ્યું હોય એવા લાડકવાયા પૈકીના આપણે 5થી શરૂઆત કરી છે. હજી ઘણા બધા એવા છે કે આના માટે લાયક છે. આ 5 જ છે એવું નહીં સાહેબ, પણ ઘણા બધા આના માટે લાયક છે. એ પછીના જ્યારે આવા પ્રકારના આપણા કાર્યક્રમો હવે થવાના છે, કારણ કે આના પછીના કાર્યક્રમની એક આપણે જાહેરાત કરી ચૂક્યા છીએ. ફરીથી એને દોહરાઈ દઉં છું કે આપણો આ જે કાર્યક્રમ અત્યારે ચતુર્થ સ્નેહમિલન થઈ રહ્યો છે લાડકવાયાનો, એનો આગામી કાર્યક્રમ મોહનભાઈના યજમાન પદે દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ જે ગામમાં સાહેબ 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને જેનું જતન કર્યું છે, ખાલી વાવ્યા નથી, જેનું જતન થયું છે એવું એક આખું કમ્પાઉન્ડ ઊભું થયું છે. એવા જયેશભાઈ રાવલ અને મોહનભાઈ અને નૂતન ભારતી સંસ્થાના અમારા જેટલા લાડકવાયા મિત્રો અને જે અભ્યાસ કરનાર અમારા સહપાઠીઓ છે એ સંયુક્ત ઉપક્રમે અમે 5મા સ્નેહ મિલન માટે આપ સૌને આવકારીએ છીએ. એટલે જ્યારે પણ એનું આયોજન થાય ત્યારે આપ સૌ સુપેરે આનંદથી પધારશો એવી આ તકે વિનંતી પણ કરું છું. એટલે મહેમાન એમાં આવી જ જાય ને અને એ આયોજન આપ જ્યારે કરો ત્યારે જે પ્રકારે કરો એ પ્રકારે આપણે એ કાર્યક્રમને આપણે સારી રીતે ત્યાં ગોઠવીશું. વિશ્વ વંદના સાહિત્ય સેવા એવોર્ડની શરૂઆત આપણે કરી છે ત્યારે સૌથી પહેલા મેં કહ્યું તેમ કે જેમને કશું એ ગ્રામ્ય સંસ્કૃતિ માટે કે લોકોના હિત માટે કશુંક આપ્યું છે, કોઈ સારી સેવા કરી છે, કોઈએ સારું સાહિત્ય આપ્યું છે, અને એક યા બીજા પ્રકારે ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવામાં અને ગ્રામ્ય સંસ્કૃતિને જાળવી રાખવા માટેનું જે કામ થયું છે એ પૈકીના આપણા 5 લાડકવાયા મિત્રોની એમાં પસંદગી થઈ છે. તો એ પ્રકારે આપણે ફોટામાં જોઈ શકીએ છીએ એટલે સીધો પરિચય થઈ જશે, અને તેમ છતાં પરિચય કરતા કરતા એમનું આપણે બધા આપ સૌની ઉપસ્થિતિમાં સન્માન પણ કરી રહ્યા છીએ. સૌથી પહેલા પ્રોફેસર મહેશભાઈ ધનજીભાઈ રાઠોડ એ આવશે અને એમના સન્માન મહેમાનશ્રીઓ આ 5 અમારા એવોર્ડ વિજેતાઓનું સન્માન મહેમાનો સાથે રહીને કરશે એવી વિનંતી છે. મહેશભાઈ પધારશો. મહેશભાઈ જે આપણા ત્યાં કાલે એન્કરિંગ કરતા હતા અને અત્યારે પણ એન્કરિંગ કરે છે, એટલે એમનો પરિચય વચ્ચે આપતો જાઉં છું, આપો છો અને સન્માનનો દોર ચાલુ રાખીએ. મહેશભાઈ પેલોદરા અને તાલુકો પ્રાંતિજ સાબરકાંઠાના વતની છે અને લાડકવાયા એ વેરસી સંસ્થામાંથી છે. એમને સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કવિ તરીકે પ્રથમ કાવ્ય સંગ્રહ ઉર-ઝરણ પ્રકાશિત કરેલ છે અને એમની કલમથી ગૌરવવંતી કરવા સાહિત્ય સર્જન ક્ષેત્રે વિશ્વ વંદના સાહિત્ય એવોર્ડ એમને થયેલો છે. એમના સન્માન સાથે રાખતા જઈએ એટલે સમય એમનું સન્માન મુસાફિર પાલનપુરી સાહેબને વિનંતી કરીશ અને શૈલેષ પંચાલ સાહેબ આ બંને મહેશભાઈનું સન્માન કરશે. તો મહેશભાઈએ સાહિત્ય ક્ષેત્રે અને કાવ્ય સંગ્રહની દ્રષ્ટિથી અને એક લોક વિદ્યાલય જેવી સંસ્થા એટલે કે લોકશાળામાં જેનો અભ્યાસ થયો છે, જે કાયમ માટે ગ્રામ સંસ્કૃતિના